જોહર સાથીઓ, જો બચુ ખબર ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં આવે અને આની ઉપર એક્શન લેવામાં નહીં આવે તો ટૂંક જ સમયમાં અમારા આદિવાસી સમાજના લોકો એનો ઉગ્ર આંદોલન કરશે અને ધારણા પર પણ બેસશે. જય જોહાર, જય આદિવાસી. વાંધો આવે નહીં એટલે જે ફર્મો બને એ તમારા ગામની અંદર ભેગા થઈને સાંજે પંચ ભરી હતી 50 અરજીઓ કરાવીને આરપીએડી કરવાની. એ આરપીએડી કરીને આઈ મોકલો, એસપીને મોકલો કે ભાઈ હમુને ખરેખર દુઃખ થયું છે કે જે આતંકવાદી કીધા છે એનો અમે છોડવાના નથી. બરાબર છે. આ તમે જેટલું લાંબુ કરી રહ્યા એટલું અમે હજુ નીચોવો અને પહેલે એ રક્ત કાઢવો જ એમાં કોઈ શંકાને સ્થાન નહીં મળે. બરાબર છે. એટલે આપણે બધા આજે જે ખરેખર કાયદામાં રહ્યા બધા જૂનું તો સડી ગયેલું કે કંઈક કરતા કાયદા આપણે ગુલામ ની આવી રહી ને એ આપણે ધ્યાન રાખ્યું બધાએ અને બધા શાંતિથી રહ્યા. એને જે જવાબ આવ્યો એ બધા આટલીક વારમાં જ કઈ પતી ગયો એમ બી થયું અને બધા શાંત રહ્યા. એ બદલ તમામનો જેટલા પણ આવ્યા હતા સંતો, મહંતો, વડીલો, યુવાઓ, સાથીઓ, મિત્ર વર્તુળ બધાને હું દિલથી આભાર માનું છું. આયોજન સમિતિ વતી આભાર માનું છું. કાનપુરના યુવાઓ, આદિવાસી સમાજના યુવાઓ વતી આભાર માનું છું. આ ખાસ જે છે એ આવી લડાઈઓ ઘણીવાર વર્ષો સુધી ચાલતી હોય છે પણ જેમ મહીસાગરવાળા કેસની અંદર માફી નથી માંગી અને એફઆઈઆર નથી થઈ એવી જ રીતે અમિત શાહે પણ આંબેડકર જે બંધારણના રચયતા ઘડવૈયા કહેવાય તો એના વિરુદ્ધ પણ ટીકા ટિપ્પણી દરમિયાન પણ એફઆઈઆર નથી થઈ. પણ તો છતાંય કોર્ટના દરવાજા ખુલ્લા છે, પોલીસ સ્ટેશનના દરવાજા એને ખુલ્લા જ રાખવા પડે. બરાબર. એમ કે ભાઈ આ તપાસ પૂર્ણ થઈ આ બાબતે હવે પૂછવા આવવું નહીં, પાછું હતી જવાય ને પાછું હતી જવાય એ કઈ રોકી શકતો નથી. બરાબર છે. એટલે હિમા જવાય પાછું હતી કાલે એકલો જ એમ બી પૂછે પેલાનું શું થયું એમ બી પૂછી શકાય. બરાબર. પણ એવું પૂછવાનું મજા ક્યારે આવે એક આરપીએડી ની અરજી કરેલી હોય તો. અમુક પાછા ઘેર બટા એમ કે હાળું શું થયું એમ નહીં, જાતે બી કરવાની, બધા કરવાની. અને આ અરજી આપણે સાબરકાંઠા વાળા બી કરે, સુરત વાળા બી કરે, બધા પોતપોતાને દે. જીને લાગ્યું હોય એ બધા જ કરે અને જીને નહીં લાગ્યું હોય ખોદો મારીને કહેવાનું તને નથી લાગ્યું કે શું હતી કરે. બરાબર છે. એટલે બધા અરજી કરે તો આનો એક પ્રભાવ પડે અને આ હજુ મજબૂત થાય. છેલ્લે આજે આ બન્યું છે એમાં સિંગલ તપાસ ચાલી. એ સિંગલ તપાસની અંદર આમાં ફક્ત ને ફક્ત ક્યાંક દબાણ છે, રાજનીતિક દબાણ છે એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. બરાબર છે. અને ક્યાંક લાંબા સમયે આ જે આપણે અત્યારે જે કરી રહ્યા છે ને એ એમ કહેવાય ને કે ગર્ભિત ગુસ્સો કહેવાય. ગર્ભિત ગુસ્સો કહેવાય. એને કાયદાની જોગવાઈમાં સામે ગુનો કરી દો અથવા તો એને ફરિયાદ દાખલ કરી દો તમારો ગુસ્સો શાંત થઈ જાય. પણ આ ગર્ભિત ગુસ્સો ફરિયાદ ના કરવાથી જો કાલ ઉઠીને બળવો થઈ જાય તો એની જવાબદારી કોણ લે? પોલીસ પ્રશાસન. પોલીસ. બરાબર છે. આ ગર્ભિત ગુસ્સો શાના માટે છે? અમારી ફરિયાદ લઈ લો તમે કાઢા પડી જાય પણ એ ગર્ભિત ગુસ્સો ધીરે ધીરે વધતો જાય. કારે ફરિયાદ નહીં લે તારે અને ફરિયાદ લેવા સારું અમે ફરી તપાસ કરો, ફેર તપાસ કરો, ફેર તપાસ કરો, બસ કઈ જાઓ ચાલુ રહે. પણ આના માટે તમારે લાંબા સમય સુધી લાગી રહેવું પડે. બરાબર છે. અને આ જે વસ્તુ છે એની અંદર તમે આને સમજજો કે આ વસ્તુ